રાણીક પર પંચાસરી વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂતોના દાડમના પાકની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા. હળવદ તાલુકાના વિવિધ વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર પ્રમાણમાં વધ્યું છે અને તેમાં પણ દાડમના પાકનું પ્રમાણ વધ્યું છે. ત્યારે દાડમના પાકમાંથી ખેડૂતો વધુ પ્રમાણમાં ઉત્પાદન કરીને પોતાની આવકમાં કેવી રીતે વધારો કરે તેવા પ્રયાસો કરવામાં અવિરત ખેડૂતોની ચિંતા કરતા હળવદ ધાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ અલગ અલગ દાડમના ઉત્પાદન કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. હળવદના બાગાયતી પાકનું હબ બનાવવા અને દાડમને ધારાસભ્ય વિશ્વ કક્ષાનું પ્લેટફોર્મ ઊભું કરવા માટે ખેડૂતો સાથે વિચાર વિમર્શ કર્યા હતા. ત્યારે રાણીક પર પંચાસરી વિસ્તારમાં હળવદ તાલુકાના ભાજપ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ બિપિનભાઈ દલસાણિયાએ દાડમના બગીચાની આજે ધારાસભ્યએ મુલાકાત લીધી હતી અને આગામી 1 નવેમ્બરે વિવિધ બાગાયતી પાકોના સલાહકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને માર્ગદર્શન મેળવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. હળવદ આજે બાગાયતનું હબ બન્યું છે. હળવદના ખેડૂતોને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વતી ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતોની જે આવક વધારવાની છે, આવક વધારવા માટે બાગાયતથી બહુ મોટી ઇન્કમ થાય. હળવદની ક્વોલિટી આજે દેશ અને દુનિયામાં જઈ રહી છે. એટલે હળવદ એક બાગાયતનું હબ બન્યું છે. ત્યારે હમણાં ઘણા સમયથી હું ધારાસભ્ય થયો ત્યારથી મારા મગજમાં ખેડૂતો માટે બાગાયત એક બહુ જ આવક વધારવા માટેની બહુ મહત્ત્વની ખેતી છે. ત્યારે દાડમની ખેતી એ અપકમિંગ સેક્ટર છે. આગામી દિવસોમાં હળવદમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝો આવશે. હજી પણ 3.25 કરોડ વૃક્ષો હળવદના સરાઉન્ડિંગના 80-90 કિલોમીટરમાં વવાયેલા છે. આગામી 6-7 વર્ષમાં 20 કરોડ દાડમના વૃક્ષો વવાય એવું પોટેન્શિયલ છે. તો આના માટે આખી ઇકોસિસ્ટમ બને, કન્સલ્ટન્ટો વધુ એક્ટિવ થાય, નર્સરી વધુ બને, એક જાગૃતતા આવે. કારણ કે કપાસની ખેતી કે મગફળીની ખેતીની માથાદીઠ આવક, હેક્ટર દીઠ આવક ઓછી રહે છે. એની કમ્પેરેટિવમાં બાગાયતમાં ને એમાં ખાસ કરીને દાડમ આમ અઘરું હતું, પણ એના ખેડૂતોની આમાં માસ્ટરી આવી ગઈ છે. એટલે હવે એમના માટે આસાન થઈ ગયું છે અને એકમાંથી બીજાને પ્રેરણા મળે, બીજામાંથી ત્રીજાને પ્રેરણા મળે. તો આજે બહુ સારી રીતે દાડમની ખેતી વધી રહી છે. આજે હું જે ફાર્મ ઉપર છું, મારા બિપિનભાઈ દલસાણિયા, એમને પોતાને એગ્રો હાઉસનું બિઝનેસ છે અને સાથે સાથે પોતે 21 વીઘામાં અત્યારે 1 કરોડ અને 12 લાખના દાડમ ઉત્પાદન કરીને વેચ્યું. એટલે 1 વીઘે 2 વર્ષમાં 3 વાર ટોટલ ઉત્પાદન આવતા હોય છે. તો વીઘે ઘણી મોટી આવક થઈ રહી છે. એટલે મેં એ જોવા માટે અને આનો વધુ અભ્યાસ કરવા માટે મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ, સૌ આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સૌ ખેડૂતો આજે મારી સાથે હતા અને બધાને જોડી અને દાડમ માટે હળવદ રહ્યું ને એ વિશ્વ લેવલનું બને. હાલમાં સોલાપુરમાં દાડમની યુનિવર્સિટી છે, એવી યુનિવર્સિટી અહીં બને. અહીં મોટું એપીએમસી બને કે જ્યાં દેશ અને દુનિયાથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે. બેન્કોને પણ અહીં ધિરાણ, યસ બેંકને બધા લીડ બેંકના મેનેજરોને બોલાવીને મેં વાત કરી હતી. કોઈ 2 લાખ 1.5 લાખ ધિરાણ આપવાનું કીધું છે. આ બધાને 5-5 લાખ સુધી ધિરાણ આપે અને ખેડૂતોને વધુ નોલેજ મળે અને એક વાતાવરણ બને. એના માટે 1 તારીખે એક મોટા પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે. ટોટાલિટીમાં સૌ સાથે મળી અને ખેડૂતો કેમ સુખી થાય એ પ્રકારનું આયોજન છે. મુલાકાત અંગે તો જો આવા ધારાસભ્ય હોય જે ખેડૂતની કેર કરતા હોય તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. હું તો એમ કહું કે સાહેબના માર્ગદર્શનમાં બધાય હળી અને આગળ વધી અને સાહેબ કહે એમ સોલાપુરની જેમ અહીં યુનિવર્સિટી થાય અને ખેડૂતને હજી આપણા અહીંના 60% 70% ખેડૂત એવા છે કે પાછળ રહી ગયા છે કે જે નથી આમાં ઇન્વેસ્ટ કરતા, નથી રોપા વાવતા. પણ હું તો એમ કહું કે સાહેબના માર્ગદર્શનમાં સાહેબ જે સેમિનાર ગોઠવે એને એટેન્ડ કરો, એમાંથી કંઈક શીખો, જાણો, બધી મિટિંગો એટેન્ડ કરો ને પોતપોતાનો વિકાસ સ્વ-અધ્યય કરી અને પોતાનો વિકાસ કરો. અને સાહેબ આપણને જો એટલે રાહ ચિંતા હોય તો એ રાહ હાલવામાં આપણને તકલીફ ક્યાં હતી. અને આ કર્મનિષ્ઠ આપણને ધારાસભ્ય મળ્યા છે એનો પૂરો ઉપયોગ કરો. મારે સાહેબ 60 વીઘાના દાડમ છે
પણ અત્યારે તો મેજોરિટી ફેબ્રુઆરીમાં મેં ઇથરેલ ઓછામાં મારી હી. આ મેં 21 વીઘામાં ઇથરેલ મારેલું ને ફેબ્રુઆરીમાં એનો ક્રોપ લીધો છે. અત્યારે એનું હાર્વેસ્ટિંગ હાલે છે. 76 રૂપિયા 70 ગ્રામથી મેં વેચેલા છે. અને આપણે બાપોદરિયા હિનેશભાઈ હરિયાળી ફ્રૂટ માર્કેટમાં જે હતા એ જ વેપાર કર્યો છે. અને બને ત્યાં લગી મારો આગ્રહ એવો છે કે લોકલ વેપારીને જ દેજો, નહીંતર બજાર તૂટે. આજની તારીખમાં 10-15 રૂપિયા બજાર તૂટી છે સાહેબ. બીજા વેપારીઓ તો વયા જાય. આના કોઈ સ્ટેમ્પ ઉપર લખાણ થતા નથી. એ એક પ્રોવાઈડ કરવું પડે એવું છે ખાસ. બહારના વેપારી આવે તો એને તમે હરખી રીતે લખાણ કરીને, આજની તારીખમાં 10 થી 15 રૂપિયા બજાર ડાઉન છે તો હિનેશભાઈ અહીંયા છે જ, જો આ વેપારી મારા એને જ મેં માલ આપ્યો છે તો એ ખુશી ખુશી ભરી લઈએ. બાકી બહારના વેપારીને નફો મળે તો લઈ જાય છે અને ખોટ આવે તો નથી લેતા.